નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચિરાગ પટેલ, પ્રોફેસર ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ એલી કોલેજ મોરબી. આપ સૌનું પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષયના વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે સી પ્રોગ્રામિંગ વિશે તેમનું બેઝિક સિન્ટેક્સ, પછી તેમાં વેરિયેબલ ડિક્લેરેશન, કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ જેવા કે ઇફ એલ્સ, સ્વિચ કેસ, પછી લૂપ સ્ટેટમેન્ટ્સ જેવા કે ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ વિશે ભણ્યા છીએ. આ ઉપરાંત આપણે સી પ્રોગ્રામિંગની અંદર ફંક્શન કેવી રીતે ડિક્લેર કરી શકાય, તેમાંથી આર્ગ્યુમેન્ટ કેવી રીતે પાસ કરી શકાય, તેમજ ફંક્શનમાંથી આપણે જે આન્સર હોય તે રિટર્ન કેવી રીતે કરી શકાય તે વિશેની ચર્ચા કરેલી છે. આજે આપણે યુનિટ 8 પ્રમાણે પોઇન્ટર્સ પ્રોગ્રામિંગ વિશેની માહિતી મેળવીશું. આજના આપણા આ વિડીયો લેક્ચરના કન્ટેન્ટ્સ આ પ્રમાણે છે. સૌપ્રથમ તો આપણે પોઇન્ટર એટલે શું તેનું માહિતી મેળવીશું, તેનાથી માહિતગાર થઈશું. ત્યારબાદ પોઇન્ટરને વાપરવા માટેનું સિન્ટેક્સ શું છે, તેમજ તેમાં કયા કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે તે વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ આપ સૌએ સાઇઝ ઓફ ઓપરેટર અગાઉ વાપરેલો હશે, તો તેનો ઉપયોગ કરીને પોઇન્ટર્સ વેરિયેબલ્સથી આપણે તેની સાઇઝ કેવી રીતે જાણી શકાય તે વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે પોઇન્ટર અરિથમેટિક, પોઇન્ટર પાસ બાય વેલ્યુ, પાસ બાય રેફરન્સ, પછી આપણે એરે પણ આપણે સૌ જાણીએ છીએ, તો તેનું ઇમ્પ્લિમેન્ટેશન પોઇન્ટર વડે પણ કરી શકાય, તો તે અંગેની માહિતી પણ મેળવીશું. તેની સાથે સાથે સ્ટ્રિંગ ઓપરેશન્સ પણ આપણે પોઇન્ટરની મદદથી કરીશું અને તેમાં શું ફરક છે તે વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે પોઇન્ટર ટુ પોઇન્ટર એટલે કે ડબલ પોઇન્ટર વિશેની માહિતી પણ મેળવીશું અને છેલ્લે આપણે ફંક્શન પોઇન્ટરના વિષય અંગેની માહિતી પણ મેળવીશું. તો ચાલો આપણે શરૂ કરીએ ઇન્ટ્રોડક્શનથી. મિત્રો, પોઇન્ટરની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો એ એક ટાઈપનો વેરિયેબલ છે અને જેની વેલ્યુ એ બીજા વેરિયેબલના એડ્રેસની હોય છે. આપણે અત્યાર સુધી વેરિયેબલ એટલે શું તે વિશે ભણ્યા છીએ. વેરિયેબલ એટલે કે એક પ્લેસ જ્યાં આગળ આપણે કોઈ વેલ્યુ સ્ટોર કરી શકીએ. હવે આપણે અલગ અલગ ટાઈપના ડેટા ટાઈપ જોયેલા છે વેરિયેબલ માટે, જેમાં જોઈએ તો ઇન્ટીજર, ડબલ, ફ્લોટ, એ રીતના કેરેક્ટર, એવા બધા વેરિયેબલ્સ વિશે આપણે જાણીએ છીએ. તો આપણે જો પોઇન્ટરને પણ ગણીએ તો એ પણ એક જાતનું વેરિયેબલ જ છે, પણ એના જે વેલ્યુ હશે એ કોઈ નંબર કાં તો કોઈ કેરેક્ટર, સ્ટ્રિંગ એવું નહીં હોય, પરંતુ એ અન્ય વેરિયેબલનું એડ્રેસ હશે. હવે એડ્રેસ એટલે કે જે મેમરીની અંદર વેલ્યુ આપણે સ્ટોર કરેલી હોય, તો એક વેલ્યુ કયા લોકેશન પર સ્ટોર થયેલી છે તેની માહિતી. પોઇન્ટર વિશે એક અન્ય મહત્ત્વની વાત એ છે કે આપણે પોઇન્ટરને પહેલાં ડિક્લેર કરવું પડે, પછી જ તેની અંદર આપણે એડ્રેસ સ્ટોર કરી શકીએ કોઈપણ વેરિયેબલનો. હવે અહીંયા આ એક ફિગરની અંદર આપણે દર્શાવ્યું છે તે પ્રમાણે આપણે એક ઇન્ટીજર વેરિયેબલ બનાવ્યો છે જેનું નામ વેર આપેલું છે, અને એ વેરિયેબલની અંદર આપણે સપોઝ 25 વેલ્યુ સ્ટોર કરેલી છે. તો જસ્ટ ગ્રાફિકલી આપણે એને બતાવીએ તો આપણી પાસે એક બોક્સ છે, તેની અંદર વેરિયેબલ એનું નામ છે અને એની અંદર 25 વેલ્યુ આપણે સ્ટોર કરાવેલી છે. હવે જ્યારે આપણે મેમરીની વાત કરીએ, મેમરી એટલે કમ્પ્યુટરની મેઇન મેમરી કે જેની અંદર આપણા જેટલા પણ વેરિયેબલ્સ હોય, પ્રોગ્રામ હોય તે લોડ થયેલો હોય. તો જે કોઈ પણ વેરિયેબલ આપણે બનાવીએ છીએ તો તે વેરિયેબલ પર્ટિક્યુલર એડ્રેસ પર સ્ટોર થાય છે. તો આ કિસ્સામાં એક નંબર 0394768 આ એક એડ્રેસ છે કે આ પર્ટિક્યુલર જગ્યા પર આ વેરિયેબલ કે જેનું નામ વેર છે તે સ્ટોર થયેલો છે અને ત્યાં આગળ સ્ટોર થયેલી વેલ્યુની કિંમત 25 છે. હવે આપણે જો એક ઇન્ટીજર પોઇન્ટર બનાવવું હોય તો ઇન્ટીજર .ptr કરીશું, તો અહીંયા .ptr એ એક પોઇન્ટર વેરિયેબલ છે. એના સિન્ટેક્સ વિશે આપણે માહિતી મેળવીશું, પણ અત્યાર પૂરતું આપણે સમજીએ કે ptr એ એક પોઇન્ટર છે કે જે ઇન્ટીજરને પોઇન્ટ કરે છે.
અને પછી આપણે અહીંયા કહીએ છીએ કે PTR ઇક્વલ ટુ એન્ડ VAR. તો એન્ડ એ એક ઓપરેટર છે જે એડ્રેસ મેળવવા માટેનો ઓપરેટર છે. તો આ લાઈન વડે આપણે વેરિયેબલ જે VAR છે તેનું એડ્રેસ PTRમાં સ્ટોર કરાવીએ છીએ. તો એ સેમ વસ્તુ અહીંયા એક ગ્રાફિક્સ વડે પણ આપણે સમજાવેલી છે કે PTR એ એક પોઇન્ટર વેરિયેબલ છે. જ્યારે પણ આપણે PTR ઇક્વલ ટુ એન્ડ VAR કરીશું તો એ વખતે આ જે VAR વેરિયેબલ છે તેનું એડ્રેસ આ PTR પોઇન્ટરમાં સ્ટોર થશે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે એડ્રેસ છે વેરિયેબલનું મેમરી એડ્રેસ એ અહીંયા જ સ્ટોર થયેલું છે. અને પછી આપણે આ PTR છે તે પર્ટિક્યુલર વેલ્યુને પોઇન્ટ કરે છે, એટલે કે આ એડ્રેસ પર કઈ વેલ્યુ થયેલી છે તે, અને તે આપણે સ્ટાર PTR વડે મેળવી શકીએ છીએ. તો આપણે એકદમ સરળ રીતે સમજીએ તો પોઇન્ટર એ એક ટાઈપનો વેરિયેબલ છે કે જેનો ઉપયોગ આપણે અન્ય વેરિયેબલના એડ્રેસ સ્ટોર કરવા માટે કરી શકીએ છીએ. અને એક વખતે આપણે પોઇન્ટરની અંદર એડ્રેસ સ્ટોર કર્યું હોય તો આપણે એ વેરિયેબલને ડાયરેક્ટલી મેમરીમાંથી એક્સેસ કરી શકીએ છીએ. આપણે તેની વેલ્યુઝ મેળવી શકીએ છીએ તેમજ તેની અંદર ચેન્જ પણ કરી શકીએ છીએ જરૂર જણાય તે પ્રમાણે. હવે આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે આપણી જે કમ્પ્યુટરની મેમરી હોય છે તે આ પ્રમાણે એડ્રેસિંગથી સ્ટોર થયેલી હોય છે. કે આપણે જો દાખલા તરીકે લઈએ તો 0000 એ આપણું શરૂઆતનું મેમરી એડ્રેસ છે. તે પ્રમાણે 0001 અને એ પ્રમાણે એ વધતું જાય અને આપણી મેમરીની જે સાઇઝ હોય તે પ્રમાણે કોઈ મેક્સિમમ નંબર તે તેનું છેલ્લું એડ્રેસ હોય. તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે દરેક એડ્રેસ પર કોઈ વેલ્યુ જેમ આપણે વેરિયેબલ ડિક્લેર કરીશું એ પ્રમાણે સ્ટોર થતી જશે. તો આ ઉદાહરણમાં જોઈએ તો એડ્રેસ 000 પર 5 વેલ્યુ સ્ટોર થયેલી છે. એ જ પ્રમાણે અન્ય ઘણા બધા એડ્રેસ છે અને આ કોઈ પર્ટિક્યુલર એડ્રેસ છે તેની ઉપર એક કેરેક્ટર દેટ ઇઝ એ સ્ટોર થયેલો છે. તો આ પ્રમાણે મેમરીની અંદર આપણે જેમ વેરિયેબલ બનાવતા જઈએ તેમ તે પર્ટિક્યુલર લોકેશન ઉપર એ વેલ્યુ સ્ટોર થતી જાય અને એની સામે એનું રેફરન્સ માટેનું એડ્રેસ પણ આપણી પાસે અવેલેબલ હોય છે. એટલે કે આપણે પોઇન્ટરથી આ બધા જે એડ્રેસ છે 000, 0001, 0 એન્ડ અકોર્ડિંગલી 0002 જે કોઈ પણ તો તે પોઇન્ટરમાં સ્ટોર કરી શકીએ છીએ અને પછી એ એડ્રેસ વડે ડાયરેક્ટ જ એ વેલ્યુને આપણે એક્સેસ કરીશું. હવે જો આપણે પોઇન્ટરના ફાયદાઓ અને ઉપયોગો વિશેની વાત કરીએ તો સૌથી અગત્યની વાત એ થાય કે પોઇન્ટરની મદદથી આપણે કોઈપણ મેમરી લોકેશનને ડાયરેક્ટલી એક્સેસ કરી શકીએ છીએ. અહીંયા એક્સેસ કરવો એટલે કે એ મેમરી લોકેશન ઉપર રહેલી વેલ્યુને રીડ કરવી અથવા તો તેની અંદર કોઈ મોડિફિકેશન કરવું અથવા તો તેને કોઈ બીજા વેલ્યુથી રિપ્લેસ કરવી. તો પોઇન્ટરથી આપણું આ કામ કરી શકાય. બીજી વાત કરીએ પોઇન્ટર વિશેની તો તે આપણને ફાસ્ટ અને એફિશિયન્ટ એક્સેસ આપે છે. એટલે કે જ્યારે આપણે પોઇન્ટરથી વેલ્યુ કોઈપણ પર્ટિક્યુલર વેરિયેબલની વેલ્યુ એક્સેસ કરીએ તે વખતે આપણને એ ઝડપથી આપણે એ વેલ્યુ મેળવી શકીએ છીએ. અન્ય ઉપયોગ વિશે વાત કરીએ તો ડાયનેમિક મેમરી મેનેજમેન્ટ, એટલે કે આપણી પાસે કમ્પ્યુટરની મેમરી સીમિત છે અમુક GB સુધીની, પણ તેમાં આપણે ઘણા બધા પ્રોગ્રામ રન કરવાના હોય છે અને ઘણા બધા પ્રોગ્રામની અંદર ઘણા બધા વેરિયેબલ્સ અને ઓબ્જેક્ટ્સ બનતા હોય. તો એ કેસની અંદર મેમરીનું પ્રોપર મેનેજમેન્ટ થાય તે જરૂરી છે. તો આપણે જો પોઇન્ટરની મદદથી વેરિયેબલ્સ અને ડેટા સ્ટ્રક્ચર્સ મેનેજ કરીએ તો આપણે તે ડાયનેમિકલી અલોકેટ પણ કરી શકીએ અને ડીઅલોકેટ પણ કરી શકીએ, જે અંગેની આપણે માહિતી આગળ મેળવીશું. પણ ડાયનેમિક મેમરી મેનેજમેન્ટ એ એક ખૂબ જ અગત્યની વાત કહી શકાય જ્યારે પણ આપણે કોઈ મલ્ટિપલ પ્રોગ્રામિંગ કાં તો એક કરતાં વધારે પ્રોગ્રામ વિશેની વાત કરતા હોય ત્યારે. તો એ કેસમાં પણ પોઇન્ટર આપણને મદદરૂપ થાય છે. પછી પોઇન્ટરની મદદથી આપણે ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર્સ જેવા કે લિંક લિસ્ટ, ક્યુ, સ્ટેક, ટ્રી વગેરે પણ બનાવી શકીએ છીએ. કેમ કે આ બધા ડેટા સ્ટ્રક્ચર એ પ્રિમિટિવ ડેટા ટાઈપ નથી. પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે કે આપણા ઇન્ટીજર, તમારું ફ્લોટ, પછી
કેરેક્ટર, બુલિયન, આ બધા આપણા પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. પણ એ બધાનો યુઝ કરીને આપણે પોતાના યુઝર ડિફાઇન્ડ ડેટા ક્રિએટ કરી શકીએ અને તેમાં અલગ અલગ પ્રકારની માહિતી સ્ટોર કરીએ તો તે માટેના ડિફરન્ટ ડેટા સ્ટ્રક્ચર હોય છે. તો જ્યારે પણ આપણે આ બધા ડેટા સ્ટ્રક્ચર બનાવવા હોય તો આપણે પોઇન્ટરનો યુઝ કરીએ છીએ. પછી પોઇન્ટરના ઉપયોગથી આપણે ફંક્શનની અંદર વેલ્યુ એના રેફરન્સ વડે પાસ કરી શકીએ છીએ. અત્યાર સુધી આપણે ફંક્શનનો વિષય ભણ્યા છીએ, જેની અંદર આપણે ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ અને ફંક્શન આપણને એના પર ઓપરેશન કરી અને એનો આન્સર રિટર્ન કરે છે. હવે જ્યારે પણ આપણે કોઈ વેલ્યુ પાસ કરીએ તો એ વેલ્યુ તરીકે પાસ થશે અને આપણે ફંક્શનની અંદર એની અંદર કોઈ બી ચેન્જ કરીશું એની અંદર એ વેલ્યુઝની અંદર, તો ફંક્શનમાંથી બહાર નીકળ્યા બાદ તે બધી વેલ્યુ લોકલ રેફરન્સના કારણે ત્યાં અવેલેબલ નહીં હોય. તો એ કેસની અંદર આપણે જો ફંક્શનની અંદર એડ્રેસથી પાસ કરીએ, વેરિયેબલના એડ્રેસ પાસ કરીએ, તો ફંક્શનની અંદર જ કોઈ આપણે ચેન્જ કરીશું તો તેના જેને ફંક્શને કોલ કર્યું હશે તેમાં પણ તે રિફ્લેક્ટ થશે. આપણે જ્યારે પોઇન્ટરથી રિટર્ન કરીએ તો ફંક્શનમાંથી આપણે એક કરતાં વધારે વેલ્યુઝ પણ રિટર્ન કરી શકીએ છીએ. અને એક અન્ય ફાયદો કાં તો એડવાન્ટેજ આપણે પોઇન્ટર વિશે કહીએ તો તેનાથી આપણા જે પ્રોગ્રામની જે લેન્થ, મીન્સ કે નંબર ઓફ લાઇન્સ ઓફ કોડ એ ઓછો થઈ શકે, તેમજ કોમ્પ્લેક્સિટી પણ ઓછી કરી શકાય. તો આ બધા ફાયદાઓ છે. આ વિશે આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ ઉદાહરણ સ્વરૂપે આપણે તેમને સમજીશું. આપણે પોઇન્ટરના ઓપરેટર વિશેની સમજૂતી મેળવીએ ત્યાં સુધીમાં આપણે અત્યાર સુધીમાં ઓપરેટર એટલે શું તે જાણેલું છે. ઓપરેટર એટલે કે આપણે જ્યારે કોઈ ઓપરેશન કરવું હોય, એટલે કે આપણે એકદમ સરળ ભાષામાં વાત કરીએ તો આપણે કોઈ બે નંબરનું એડિશન કરીએ, બે નંબરનું સબટ્રેક્શન કરીએ, બે નંબરનો ગુણાકાર કરીએ, તો આ બધા ઓપરેશન્સ થયા. તો આ બધા ઓપરેશન કરવા માટે અત્યાર સુધીમાં આપણે અલગ અલગ ઓપરેટર વિશે જાણકારી મેળવી છે, જેવું કે પ્લસ ઓપરેટર, માઇનસ ઓપરેટર, મલ્ટિપ્લિકેશન માટેનો ઓપરેટર, ડિવાઇડ માટેનો ઓપરેટર. તેવી જ રીતે અસાઇનમેન્ટ ઓપરેટર, કે જ્યારે કોઈ વેલ્યુ અસાઇન કરવી હોય ત્યારે આપણે અસાઇનમેન્ટ ઓપરેટર વાપરીએ છીએ. એવી જ રીતે જ્યારે કોઈ કમ્પેરિઝન કરવી હોય, ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, લેસ દેન ઓર ઇક્વલ ટુ, તો આ દરેક ઓપરેટર વિશે આપણે અગાઉના યુનિટ્સમાં માહિતી મેળવેલી છે. એ જ પ્રમાણે જ્યારે આપણે પોઇન્ટરની વાત કરીએ તો તેમાં મેઇનલી બે ઓપરેટર છે, એક એન્ડ ઓપરેટર અને બીજો સ્ટાર ઓપરેટર. તો આ બંને ઓપરેટરનો ઉપયોગ કેવી રીતે થાય, તેનો મતલબ શું છે, તેની જાણકારી આપણે મેળવીએ. તો પહેલો ઓપરેટર છે એન્ડ ઓપરેટર. આ ઓપરેટરને આપણે રેફરન્સ ઓપરેટર અથવા તો એડ્રેસ ઓફ ઓપરેટર તરીકે પણ ઓળખીએ છીએ. તો આનો મતલબ એ થાય કે જ્યારે આપણે કોઈપણ વેરિયેબલને રેફરન્સ તરીકે યુઝ કરવો હોય, તેના એડ્રેસની માહિતી મેળવવી હોય તો આપણે આ ઓપરેટર વાપરીએ છીએ. આ ઓપરેટર આપણે અત્યાર સુધીના પ્રોગ્રામમાં પણ વાપરેલો હશે. તો આપણે એક્ઝામ્પલ વડે જોઈશું કે આનાથી કેવી રીતે આપણે એડ્રેસ મેળવી શકીએ. અને જે મેં કહ્યું એ પ્રમાણે કે આ ઓપરેટરનો યુઝ એડ્રેસ મેળવવા માટે થાય છે, એટલે આ ઓપરેટરને એડ્રેસ ઓફ ઓપરેટર પણ કહેવામાં આવે છે. હવે આ ઓપરેટરની મદદથી આપણે કોઈપણ વેરિયેબલના એડ્રેસની માહિતી મેળવી શકીએ છીએ. અન્ય એક અગત્યની વાત છે આ ઓપરેટર માટે કે તે એક યુનરી ઓપરેટર છે. હવે યુનરી ઓપરેટર એટલે શું? તો આપણે જ્યારે ઓપરેટર ભણ્યા એ વખતે આપણે અલગ અલગ ઓપરેટરની, મેં જે ઉપર જણાવ્યું એ પ્રમાણે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, એ બધા અલગ અલગ કેટેગરીના ઓપરેટર છે, કે જેવા કે એરિથમેટિક ઓપરેટર, લોજિકલ ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, એ પ્રમાણેના. તો જ્યારે કોઈ પણ ઓપરેટર હોય, આપણે સપોઝ પ્લસ ઓપરેટરની વાત કરીએ, એ પ્લસ બી, અને આપણે જો એની વેલ્યુ સીમાં અસાઇન કરીએ તો અહીંયા પ્લસ ઓપરેટર છે, એ અને બી ઓપરેન્ડ છે. તો જે ઓપરેટરની અંદર બે ઓપરેન્ડ હોય તેને આપણે બાઇનરી ઓપરેટર કહીએ છીએ. પણ જ્યારે આપણે એન્ડ ઓપરેટરની વાત કરીએ, એડ્રેસ ઓફ ઓપરેટરની વાત કરીએ, ત્યારે ત્યાં આગળ
એક જ ઓપરેન્ડ હોય છે. આપણે એન્ડ ઓપરેટર જો સિન્ટેક્સ તરીકે વાત કરીએ તો એડ્રેસ ઓફ એ, તો હિયર એન્ડ એ ઓપરેટર છે જે આપણે એ ઉપર એપ્લાય કર્યો છે. તો એ ઇઝ અ વેરિયેબલ, એ એક વેરિયેબલ છે. તો એ રીતે જોવામાં જોઈએ તો આ એક યુનરી ઓપરેટર છે, એટલે કે જેમાં એક જ ઓપરેન્ડ હોય છે. હવે જો આ ઓપરેટરના ઉપયોગ વિશે વાત કરીએ તો આપણે એન્ડ ઓપરેટર એટલે કે એડ્રેસ ઓફ ઓપરેટર એક સામાન્ય વેરિયેબલ ઉપર પણ લગાવી શકીએ છીએ, અથવા તો આપણે તેને એરે કાં તો અન્ય કોઈ ડેટા સ્ટ્રક્ચર માટે પણ યુઝ કરી શકીએ છીએ. તો આપણે ચાલો આગળ વધીએ. હવે આપણે એડ્રેસ ઓફ ઓપરેટર વિશેની માહિતી મેળવી તો એના રિલેટેડ એક અથવા બે ઉદાહરણ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એક ઓપરેટર પ્રોગ્રામમાં કેવી રીતે યુઝ કરાય છે. લેફ્ટ સાઈડની અંદર એક સી પ્રોગ્રામ લખેલો છે અને રાઈટ સાઈડની અંદર આપણે તેનું આઉટપુટ દર્શાવેલું છે. તો આ પ્રોગ્રામમાં જોઈએ તો એક મેઇન મેથડ છે. આપણ સામાન્ય પ્રોગ્રામના જેમ જ આપણે એની જે જરૂરી હેડર ફાઇલ્સ છે તે ઇન્ક્લુડ કરેલી છે. એની સાથે સાથે આપણે અહીંયા 3 વેરિયેબલ ડિક્લેર કરેલા છે. એક વેરિયેબલ ઇન્ટીજર છે જેનું નામ આપણે આઈ રાખેલું છે. એવી જ રીતે એક વેરિયેબલ ફ્લોટ, તેનું નામ આપણે એફ રાખેલું છે, અને એક કેરેક્ટર વેરિયેબલ એનું નામ સી છે. ત્યારબાદ આપણે એક આ CLR SCR ફંક્શન કોલ કરાવીએ છીએ કે જેનાથી આપણો સ્ક્રીન ક્લિયર થઈ જાય, એટલે આગળના પ્રોગ્રામનું કોઈ આઉટપુટ હોય તો તે રિમૂવ થઈ જાય, એટલે કે આપણા આઉટપુટ સ્ક્રીન પર ઓનલી આ પ્રોગ્રામનું આઉટપુટ જ રહી શકે. પછી આ 3 જે સ્ટેટમેન્ટ છે એ 3 સ્ટેટમેન્ટ આપણે અસાઇનમેન્ટ તરીકે વાપરીએ છીએ કે કેરેક્ટર વેરિયેબલની અંદર આપણે એક કેપિટલ લેટર એનું અસાઇનમેન્ટ કર્યું છે, ઇન્ટીજર વેરિયેબલમાં આપણે 10 વેલ્યુ આપેલી છે, અને ફ્લોટ વેરિયેબલની અંદર આપણે 10.15 એવી વેલ્યુ સ્ટોર કરાવેલી છે. હવે એ પછી આપણે અહીંયા 3 પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ મૂકેલા છે, જે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આપણે એમના વેલ્યુ અને તે કયા એડ્રેસ પર સ્ટોર થયેલું છે તે દર્શાવવા માટે આપણે લખેલું છે. તો જો ફર્સ્ટ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ અંગેની વાત કરીએ તો પ્રિન્ટએફ %d ઇઝ સ્ટોર્ડ એટ એડ્રેસ %u. પછી આપણે બે વસ્તુ પ્રિન્ટ કરાવીએ છીએ, આઈ અને એડ્રેસ ઓફ આઈ, એટલે કે આઈ અને એડ્રેસ ઓફ આઈ. આઈની અંદર આપણી કોઈ વેલ્યુ સ્ટોર થયેલી છે, તે છે આપણે અત્યારે આઈની અંદર વેલ્યુ 10 સ્ટોર કરેલી છે. પણ જ્યારે આપણે એડ્રેસ ઓફ આઈ વિશે વાત કરીએ, એન્ડ ઓફ આઈ, તો એ આપણને એક એડ્રેસ આપશે જ્યાં આગળ આ વેરિયેબલ 10 સ્ટોર થયેલું છે. તો એ જ પ્રમાણે પ્રિન્ટએફ %f દેટ ઇઝ ફ્લોટ વેલ્યુ સ્ટોર્ડ એટ એનું એડ્રેસ. તો આપણે જોઈ શકીએ છીએ કે 3 પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં આપણે બે વેરિયેબલ, બે વસ્તુ પ્રિન્ટ કરાવીએ છીએ. એક વેરિયેબલની વેલ્યુ અને બીજું તેનું એડ્રેસ. હવે જો આ પ્રોગ્રામ આપણે રન કરીશું અને આઉટપુટ ઉપર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી લાઈન જે છે આપણી પ્રિન્ટએફની, તો જે આપણે આઈ વેરિયેબલ માટે છે, તો 10 વેરિયેબલ ઇઝ સ્ટોર્ડ એટ એડ્રેસ 65524. તો અહીંયા 65524 એ મારા કમ્પ્યુટર મેમરીનું એડ્રેસ છે. એટલે કે જે આપણે શરૂઆતમાં મેમરી રિપ્રેઝન્ટેશન વિશે વાત કરી આગળની સ્લાઇડમાં, કે આપણી પાસે સિક્વન્સ ઓફ મેમરી એડ્રેસીસ અવેલેબલ હોય અને તેમાં અલગ અલગ લોકેશન પર અલગ અલગ વેરિયેબલ સ્ટોર થયેલા હોય. તો આ પ્રમાણે જોઈએ તો 65524 એડ્રેસ ઉપર મારી વેલ્યુ 10 સ્ટોર થયેલી છે. તો 10 એ આઈ વેરિયેબલની અંદર સ્ટોર થયેલું છે જેનું એડ્રેસ 65524 છે. એવી જ રીતે આપણો જે ફ્લોટ વેરિયેબલ છે દેટ એ 10.15 તે 65520 એડ્રેસ પર સ્ટોર થયેલો છે. તો આપણે 65520ને આ પ્રમાણે જોતા જઈએ તો એ ક્યાંક અહીંયા હશે, જ્યાં આગળ આપણી વેલ્યુ 10.15 સ્ટોર થયેલી છે. એવી જ રીતે જો આપણે છેલ્લો વેરિયેબલ કે જે વેરિયેબલનું નામ સી છે
અને જેની અંદર આપણે કેપિટલ એ વેલ્યુ સ્ટોર કરેલી છે. તો એ વેરિયેબલ 65519 લોકેશન ઉપર છે, એટલે કે આપણે જો સિક્વન્સમાં જોઈએ તો 65119 આ લોકેશન પર આપણી પાસે કેપિટલ એ સ્ટોર થયેલો છે. તો આ પ્રોગ્રામથી આપણે જ્યારે પણ રન કરીશું તો આપણે જાણી શકીએ છીએ, આપણે જસ્ટ એક વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ કે જ્યારે પણ કોઈ વેરિયેબલ ડિક્લેર થાય એને આપણે વેલ્યુ આપીએ છીએ તો તે કોઈ પર્ટિક્યુલર એડ્રેસ પર સ્ટોર થાય છે. અને એ એડ્રેસની વેલ્યુ ઓર માહિતી મેળવવા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કરેલો છે. તમે જોશો કે આપણા જે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે તેમાં એન્ડ ઓફ આઈ, એવી જ રીતે એન્ડ ઓફ એફ અને એન્ડ ઓફ સી પ્રિન્ટ કરાવ્યું છે. તો એના કારણે આપણને આઉટપુટની અંદર આ જે 3 એડ્રેસ છે તે મળે છે. તો આ એકદમ સરળ પ્રોગ્રામ છે કે જેના મદદથી આપણે સમજીએ છીએ કે આપણે એન્ડ ઓપરેટર એટલે કે એડ્રેસ ઓફ ઓપરેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, જેના વડે આપણે વેરિયેબલની એડ્રેસ અંગેની માહિતી મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે એક આગળના પ્રોગ્રામના આઉટપુટ વિશે પણ ડિસ્કસ કરીએ. હવે મેં જેમ અગાઉ કહ્યું હતું એ પ્રમાણે કે આપણે એન્ડ ઓપરેટરનો ઉપયોગ અત્યાર સુધી કરતા આવ્યા છીએ, પણ એને આપણે પોઇન્ટર તરીકે નથી સમજ્યા. આ એકદમ સરળ પ્રોગ્રામ છે. તો આ પ્રોગ્રામ વિશે જો હું તમને કહું તો આપણે શરૂઆતમાં જરૂરિયાત મુજબની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી છે. પછી અહીં આગળ આપણે એક ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યો છે. પછી આપણે ક્લિયર સ્ક્રીન કરાવીએ છીએ તો આગળનું આઉટપુટ ન દેખાય તેટલા માટે. પછી આપણું અહીં આગળ એક પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે. પ્રિન્ટએફ એન્ટર ધ વેલ્યુ ઓફ આઈ, એટલે કે આપણે યુઝર પાસેથી આઈની વેલ્યુ માગીએ છીએ. હવે આપણો આઈ એ એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે, એટલે આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવા માટે એકદમ સામાન્ય ફંક્શન જોઈએ તો જે સ્કેનએફ, જે આપણે એકદમ શરૂઆતથી વાપરતા આવ્યા છીએ. તો સ્કેનએફ ફંક્શનના સિન્ટેક્સ પ્રમાણે આપણે પહેલાં પાસ કરીએ છીએ કે તમારે કઈ ટાઈપની વેલ્યુ રીડ કરવી છે, એટલે કે આપણે %d લખીએ છીએ. તો %d એ ઇન્ટીજર માટે છે, એટલે કે આપણે યુઝર પાસેથી કીબોર્ડમાંથી ઇન્ટીજર વેલ્યુ રીડ કરવાની છે. હવે જે સ્કેનએફ ફંક્શનનો આગળનો ભાગ જો આપણે જોઈએ તો ત્યાં આપણે દરેક વખતે એન્ડ અને પછી વેરિયેબલનું નામ લખીએ છીએ, જે આપણે અત્યાર સુધી એઝ અ પાર્ટ ઓફ સિન્ટેક્સ લખતા આવ્યા છીએ. પણ હવે આપણે અહીંયા આગળ સમજવાની જરૂર થાય છે કે આપણે અહીંયા આગળ એન્ડ ઓફ આઈ શું કામ લખીએ છીએ. તો જ્યારે પણ આપણે સ્કેનએફ ફંક્શન યુઝ કરીએ કોઈ વેરિયેબલની વેલ્યુ કીબોર્ડમાંથી યુઝર પાસેથી લેવા માટે, તો એ વખતે આપણે મેન્શન કરીએ છીએ કે આપણે 2 વસ્તુ મેન્શન કરીએ છીએ. એક તો તમારે કઈ ટાઈપની વેલ્યુ લેવી છે, ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ વગેરે. અને બીજી વસ્તુ કે એ વેલ્યુ તમે કયા એડ્રેસ પર સ્ટોર કરાવવા માગો છો. તો અત્યાર સુધી આપણે દરેક વખતે સ્કેનએફ ફંક્શન વાપર્યું છે, આપણે એની અંદર એન્ડ કરી અને વેરિયેબલનું નામ પાસ કરેલું છે. પણ હવે આપણે જ્યારે પોઇન્ટરની સમજૂતી મેળવીએ છીએ તો આપણે હવે એકદમ જ ક્લિયર થઈ જઈશું કે આપણે જે બીજી આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ તે આપણે પોઇન્ટરના એડ્રેસ ઓફ ઓપરેટર અને પછી વેરિયેબલનું નામ એ રીતે પાસ કરીએ છીએ. એટલે કે સ્કેનએફ ફંક્શનમાં આપણે જે વેરિયેબલનું એડ્રેસ છે તે દર્શાવીએ છીએ. તો હવે આપણે પ્રોગ્રામમાં આગળ જોઈએ તો આપણે શું કર્યું, પછી એક પ્રિન્ટએફ ફંક્શનથી આપણે પહેલાં તો આઈની અંદર કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે તે %d બતાવીએ છીએ અને એ જ પ્રમાણે આપણે એન્ડ ઓફ આઈ બતાવીએ છીએ. એટલે કે જો આપણે આઉટપુટ ઉપર નજર કરીએ તો આપણા આઈની અંદર કોઈ વેલ્યુ એન્ટર કરવાનું યુઝરને કહ્યું અને પછી યુઝરે તેમાં વેલ્યુ લેટ અસ સે 105 એન્ટર કરી. તો એ કેસની અંદર આપણું જે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે લાસ્ટમાં તે પ્રિન્ટ કરશે કે આઈની વેલ્યુ 105 છે અને તે વેલ્યુ કયા એડ્રેસ પર સ્ટોર થયેલી છે, દેટ ઇઝ 65524. હવે આપણે અહીંયા જો 65524 એડ્રેસની વેલ્યુ મળે છે તે આપણને આ તે એન્ડ ઓફ આઈ પરથી મળે છે. અને આપણે અહીં પણ જોઈ શકીએ છીએ કે સ્કેનએફમાં પણ આપણે એન્ડ ઓફ આઈ જ વાપરેલું છે. એટલે આપણે જાણતા અજાણતા પણ એન્ડ ઓપરેટરનો કાં તો એડ્રેસ ઓફ ઓપરેટરનો ઉપયોગ કરતા આવ્યા છીએ,
પણ હવે આપણે જ્યારે પોઈન્ટર્સ સમજીએ છીએ તો આઈ થિંક કે તમને આના વિશે હવે પ્રોપર ઇન્ફોર્મેશન મળી હશે કે એન્ડ ઓપરેટર એ યુનરી ઓપરેટર છે. તેનો ઉપયોગ આપણે કોઈપણ વેરિયેબલનો એડ્રેસ મેળવવા માટે કરીએ છીએ અને સૌથી સામાન્ય ઉપયોગ જે આપણે કરીએ છીએ નોર્મલી એ છે સ્કેનએફની અંદર જ્યારે પણ યુઝર પાસેથી કોઈ વેલ્યુ રીડ કરાવી હોય તે વખતે. તો આપણે પોઈન્ટરના એક મહત્ત્વના ઓપરેટર વિશેની માહિતી મેળવી, એટલે કે જે આપણે અગાઉ ડિસ્કસ કર્યું તે પ્રમાણે એડ્રેસ ઓફ ઓપરેટર. હવે પોઈન્ટર માટેનો અન્ય એક ઇમ્પોર્ટન્ટ ઓપરેટર છે એ છે સ્ટાર ઓપરેટર. આ ઓપરેટરને આપણે ઘણી વખતે ડીરેફરન્સ ઓપરેટર તરીકે પણ ઓળખીએ છીએ અને એનું બીજું નામ ઇનડાયરેક્શન ઓપરેટર પણ છે. હવે આ ઓપરેટરનો ઉપયોગ આપણે કોઈપણ પોઈન્ટર વેરિયેબલની વેલ્યુ મેળવવા માટે કરીએ છીએ. જે અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે ઇટ ઇઝ યુઝડ ટુ ગેટ ધ વેલ્યુ ઓફ પોઈન્ટર વેરિયેબલ. એટલે આપણે જ્યારે એન્ડ ઓપરેટર વાપરીશું તો આપણે વેરિયેબલનું એડ્રેસ લઈશું અને જ્યારે આપણે ડીરેફરન્સ ઓપરેટર કાં તો ઇનડાયરેક્શન ઓપરેટર પછી પોઈન્ટર વાપરીશું, પોઈન્ટર વેરિયેબલનું નામ, તો તે આપણને વેલ્યુ આપશે. એટલે કે એ પોઈન્ટર લોકેશન ઉપર કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે તે આપણને મળશે. આપણે એડ્રેસ ઓફ ઓપરેટરમાં જોયું તે પ્રમાણે આપણો જે આ સ્ટાર ઓપરેટર છે અથવા તો ડીરેફરન્સ ઓપરેટર છે તે પણ એક પ્રકારનો યુનરી ઓપરેટર છે. એટલે કે આ ઓપરેટરમાં અન્ય કોઈ ઓપરેન્ડ નથી હોતો. આપણે એક જ ઓપરેન્ડ એટલે કે આ કેસમાં પીટીઆર એ ઓપરેન્ડ છે જે એક પોઈન્ટર ટાઈપનો વેરિયેબલ છે. હવે આપણે જો થોડાક ડીરેફરન્સિંગ ઓપરેટર વિશે સમજીએ તો તે માટે કે પોઈન્ટર પહેલાં તો આપણે ડિક્લેર કેવી રીતે કરીશું. અત્યાર સુધી આપણે શું કર્યું કે પોઈન્ટર ડિક્લેર કર્યું અને આપણે તેની અંદર કોઈપણ વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરાવ્યું. હવે આપણે જો એને સિન્ટેક્સના ફોર્મમાં જોઈએ તો જ્યારે પણ કોઈ પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરવો હોય ત્યારે આપણે નોર્મલ વેરિયેબલની જેમ જ પહેલાં ડેટા ટાઈપ પછી વેરિયેબલનું નામ. જેમ કે આપણે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો આપણે શું કરીએ છીએ, ઇન્ટીજર આઈ. તો અહીંયા ઇન્ટીજર એ એક ડેટા ટાઈપ છે અને આઈ એ વેરિયેબલનું નામ છે. હવે જ્યારે આપણે પોઈન્ટર વેરિયેબલની વાત કરીએ તો એમાં પણ આપણે સ્પેસિફાઈ કરીએ છીએ કે એ પોઈન્ટરની ડેટા ટાઈપ કઈ છે અને પછી એ વેરિયેબલનું નામ શું છે. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે આપણે જ્યારે પણ કોઈ પોઈન્ટર ટાઈપનું વેરિયેબલ બનાવતા હોય તો એ વેરિયેબલનું નામ આપણે સ્ટાર અને પછી વેરિયેબલ એ પ્રમાણે રજૂ કરીએ છીએ. એટલે કે અહીંયા ડેટા અંડરસ્કોર ટાઈપ સ્ટાર પીટીઆર, તો અહીંયા પીટીઆર એ એક પોઈન્ટર ટાઈપનો વેરિયેબલ છે અને જેની ડેટા ટાઈપ આપણે જે અહીંયા ડેટા ટાઈપ તરીકે લખ્યું હોય તે છે. અન્ય એક અગત્યની વાત જ્યારે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પોઈન્ટરનો વેરિયેબલ જ્યારે પણ આપણે ડિક્લેર કરીએ તે વખતે એની જે કંઈ પણ ડેટા ટાઈપ આપણે મેન્શન કરી હોય તો આપણે જ્યારે પણ કહીએ છીએ કે પોઈન્ટર વેરિયેબલ તો એ વેરિયેબલની અંદર આપણે શું સ્ટોર કરીશું, એડ્રેસ. હવે કયું એડ્રેસ? તો આપણા પોઈન્ટર વેરિયેબલની જે ડેટા ટાઈપ હોય એ જ ડેટા ટાઈપના વેરિયેબલનું એડ્રેસ અંદર સ્ટોર કરી શકાય. આ એક અગત્યની વાત છે એટલે હું ફરીથી રિપીટ કરું છું કે આપણે જે ડેટા ટાઈપનો પોઈન્ટર વેરિયેબલ બનાવ્યો હોય એ પોઈન્ટર વેરિયેબલ કયું એડ્રેસ સ્ટોર કરી શકે? તો એવા વેરિયેબલનું એડ્રેસ કે જેની ડેટા ટાઈપ પોઈન્ટરના ડેટા ટાઈપ સાથે મેચ થઈ શકતી હોય. આપણે ઉદાહરણ પણ જોઈશું આ વિશેના તો આપણને વધારે ક્લિયર થશે, પણ આપણે આ એક અગત્યની નોટ તરીકે યાદ રાખવું જરૂરી છે. હવે અહીં આગળ એક નાનું ઉદાહરણ બતાવ્યું છે કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10. તો આપણે અહીં આગળ એક ઇન્ટીજર વેરિયેબલ બનાવ્યો જેની વેલ્યુ આપણે 10 સ્ટોર કરી. તો હવે આ જ વસ્તુને જો હું એક પિક્ચોરિયલ ફોર્મમાં બતાવવા જાઉં તો મારી પાસે એક વેરિયેબલ એ છે જેની વેલ્યુ 10 છે.
હવે આપણે જો નીચેની બે લાઈન જોઈએ તો ત્યાં આગળ આપણે એક પોઇન્ટર વેરિયેબલ બનાવીએ છીએ. ઇન્ટીજર સ્ટાર આઈ ઉપરના સિન્ટેક્સમાં આપણે જોયું એ પ્રમાણે ડેટા ટાઈપ સ્ટાર પોઇન્ટર વેરિયેબલનું નામ. તો અહીંયા મારા પોઇન્ટર વેરિયેબલની ડેટા ટાઈપ શું છે? ઇન્ટીજર અને નામ આઈ. તો જો આપણે એને પણ એક રજૂઆત કરીએ પિક્ચરલ ફોર્મમાં તો તો આપણી પાસે એક બીજો વેરિયેબલ છે કે જેનું નામ આઈ છે, પણ નાવ આ વેરિયેબલ કેવો છે? ઇન્ટીજર પોઇન્ટર. કેમ કે આપણે મેન્શન કર્યું છે કે ઇન્ટીજર સ્ટાર આઈ. હવે જ્યારે આપણે આ છેલ્લી લાઈન એક્ઝિક્યુટ કરીએ આઈ ઇક્વલ ટુ એન્ડ ઓફ આઈ, તો એ લાઈન વડે આપણે શું કરીશું કે વેરિયેબલ એ છે તેનું એડ્રેસ એટલે કે એડ્રેસ એનું જે કંઈ પણ એડ્રેસ છે તે આપણે આઈના અંદર સ્ટોર કરીએ છીએ. તો આ એક એકદમ સરળ સિન્ટેક્સના રીતે મેં વાત કરી કે આપણે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીએ તો એની ડેટા ટાઈપની મેન્શન કરીએ છીએ, તેની વેલ્યુ આપીએ છીએ. હવે જ્યારે આપણે પોઇન્ટર બનાવીએ ત્યારે ઇન્ટીજર સ્ટાર આઈ કર્યું, તો અહીંયા આપણે જોઈએ છીએ કે આઈ એ એક પોઇન્ટર વેરિયેબલ છે અને જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. તો આપણે ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ જ આની અંદર સ્ટોર કરી શકીશું. અને જે આપણે જોઈએ છે કે અહીં આગળ આપણે જે રેફરન્સ ઓપરેટર છે આપણો એમ્પરસેન્ટ, તેનાથી આઈ ઇક્વલ ટુ એન્ડ એ કર્યું. હવે જ્યારે અહીં આપણે જોયું કે આપણે એક ઇન્ટીજરનું પોઇન્ટર બનાવ્યું ઇન્ટીજર સ્ટાર આઈ, પણ આપણે કોઈ પણ ડેટા ટાઈપનું પોઇન્ટર બનાવી શકીએ છીએ, જેવા કે કેરેક્ટર, ફ્લોટ અને જે યુઝર ડિફાઇન્ડ ડેટા સ્ટ્રક્ચર્સ હોય તો તેના પણ પોઇન્ટર બનાવી શકીએ છીએ. જે એક નોટ તરીકે અહીંયા મેં અગાઉ પણ વાત કરી તે પ્રમાણે મેં મેન્શન કર્યું છે કે પોઇન્ટર કેન પોઇન્ટ ટુ ધ સ્ટોર એડ્રેસ ઓફ વેરિયેબલ ઓફ મેચિંગ ડેટા ટાઈપ. એટલે કે ડેટા ટાઈપ મેચ થવી એ ખૂબ જ જરૂરી છે જ્યારે પણ આપણે પોઇન્ટરનો યુઝ કરીએ એ વખતે. હવે આપણે એક અન્ય એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણે પોઇન્ટર વેરિયેબલ બનાવીશું, તેની અંદર વેલ્યુ આપીશું અને તેને આપણે એક્સેસ કરવાનો ટ્રાય કરીશું. તો આ પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો આપણી પાસે હેડર ફાઇલ્સ છે, આપણી પાસે મેઇન ફંક્શન, પછી આપણે બે વેરિયેબલ બનાવ્યા છે. એક વેરિયેબલ આઈ અને બીજો એક વેરિયેબલ એફ. અને અન્ય એક વેરિયેબલ આપણે લીધો છે તે ઇન્ટીજર સ્ટાર પીટીઆર. એટલે પીટીઆર એ અન્ય વેરિયેબલ છે, બટ એ નોર્મલ વેરિયેબલ નથી, પણ એ ઇન્ટીજર પોઇન્ટર ટાઈપનો વેરિયેબલ છે. એટલે કે પીટીઆરની અંદર જે કંઈ પણ વેલ્યુ મૂકીશું તે કોઈનું એડ્રેસ હશે, કોઈ વેરિયેબલનું એડ્રેસ હશે, પણ કેવા વેરિયેબલનું? કે જે વેરિયેબલની ડેટા ટાઈપ ઇન્ટીજર હોય. હવે આપણે પ્રોગ્રામમાં આગળ જોઈએ તો આપણે અહીંયા મેન્શન કર્યું છે કે આઈ ઇક્વલ ટુ એક નંબર 101. તો એ કેસની અંદર આઈની અંદર આપણે 101 સ્ટોર કરીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ? પીટીઆર ઇક્વલ ટુ એન્ડ ઓફ આઈ. એટલે આપણે અહીંયા આગળ રેફરન્સ ઓપરેટરનો યુઝ કર્યો, એડ્રેસ ઓફ ઓપરેટરનો યુઝ કર્યો. તો આ લાઇનથી શું થશે કે આપણા આઈનું જે કંઈ પણ એડ્રેસ છે તે પીટીઆરની અંદર સ્ટોર થઈ જશે. એડ્રેસ ઓફ આઈ એટલે કે આપણે જો એને બતાવીએ તો એ કોઈ નંબર હશે, એડ્રેસ ઓફ વેરિયેબલ આઈ. તો આ આપણે નોર્મલ ફ્લો છે જે કરી શકીએ છીએ. હવે આપણે શું કરીએ છીએ કે ફ્લોટ વેરિયેબલ એફ છે તેની અંદર કોઈક વેલ્યુ મૂકીએ છીએ, સપોઝ કે 10.5. એના પછીની લાઈન કે મેં જે કોમેન્ટ કરીને રાખી છે, જે આપણે જોઈ શકીએ છીએ સીના કોમેન્ટના ફોર્મમાં એ લખેલું છે. હું અહીંયા શું ટ્રાય કરું છું? પીટીઆર ઇક્વલ ટુ એન્ડ ઓફ એફ. એટલે કે હું એવું ટ્રાય કરું છું કે પીટીઆર વેરિયેબલની અંદર એફનું એડ્રેસ સ્ટોર કરું. હું અહીંયા એફનું એડ્રેસ સ્ટોર કરવાનું ટ્રાય કરું છું.
આપણે અહીંયા પીટીઆરની અંદર એફનું એડ્રેસ સ્ટોર કરવાનો ટ્રાય કરીએ છીએ. હવે આપણે અગાઉ ડિસ્કસ કર્યું તે પ્રમાણે પોઇન્ટર વેરિયેબલ એડ્રેસ સ્ટોર કરવા માટે હોય છે, પણ એનો એક અગત્યનો રૂલ એવો છે કે એ એવા વેરિયેબલનું જ એડ્રેસ સ્ટોર કરી શકે જ્યાં આગળ ડેટા ટાઈપ મેચ થતી હોય. તો આ કેસમાં શું આપણે એફનું એડ્રેસ પીટીઆરમાં સ્ટોર કરી શકીએ? તો એઝ પર ધ સિન્ટેક્સ એ પ્રોપર નથી અને એ ન કરી શકાય. અધરવાઇઝ આપણને જ્યારે એની વેલ્યુ એક્સેસ કરવા જઈએ તો આપણે ખોટી વેલ્યુ મળે. અહીંયા એનું કારણ એ છે કે આપણો એફ એ એક ફ્લોટ ટાઈપનો વેરિયેબલ છે અને પીટીઆર એ એડ્રેસ વેરિયેબલ છે પણ ઇન્ટીજર ટાઈપનો છે, એટલે કે આ ટાઈપનું અસાઇનમેન્ટ શક્ય નથી. એટલે જ્યારે પણ આપણે પોઇન્ટરની ઉપયોગ કરતા હોય તો એ વખતે આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોઇન્ટરની ડેટા ટાઈપ અને જે વેરિયેબલનું એડ્રેસ આપણે સ્ટોર કરીએ છીએ તેની ડેટા ટાઈપ મેચ થતી હોય. પછી આપણે પ્રોગ્રામમાં આગળ જોઈએ તો આપણે જો લાસ્ટ 2 લાઇન વિશે જોઈએ તો એમાં આપણે એક તો આઈને પ્રિન્ટ કરાવ્યો છે અને પછી આપણે એવું લખીએ છીએ કે એ આઈ વેરિયેબલ કઈ જગ્યાએ સ્ટોર થયેલો છે. તો એ કેસમાં આપણને આઈની વેલ્યુ 101 મળશે અને જે એનું એડ્રેસ છે એની વેલ્યુ મળશે 65525. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યાર સુધી આપણે આ ચોથું એક્ઝામ્પલ જોઈએ છીએ. તો એક અગત્યની વસ્તુ છે કે આપણે જ્યારે પણ કોઈ વેરિયેબલનું એડ્રેસ પ્રિન્ટ કરીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર, ત્યારે આપણા કેસમાં અત્યારે 65520, 524, 519 એવા બધા એડ્રેસ આવે છે. હવે જ્યારે તમે તમારા કમ્પ્યુટરમાં આ જ પ્રોગ્રામ રન કરતા હશો તો તમારા કમ્પ્યુટરની મેમરી અને તમારા કમ્પ્યુટરના સેટિંગ્સના અનુસાર આ એડ્રેસીસ ચેન્જ થશે. એટલે હું એક વસ્તુ કહેવા માગું છું કે આપ જ્યારે પણ આ બધા પ્રોગ્રામ રન કરશો ત્યારે તમે જ્યારે ટાઈપ કર્યા પછી એનું આઉટપુટ જોશો તો તમને આ વેલ્યુમાં ચેન્જીસ જોવા મળે. એ એકદમ નોર્મલ વાત છે, કેમ કે તમારી કમ્પ્યુટરમાં કેટલી મેમરી અવેલેબલ છે, તેનું આર્કિટેક્ચર કેવું છે અને એડ્રેસિંગ સ્કીમ કેવી છે, કેટલા પ્રોગ્રામ્સ રન થાય છે, તેના આધારે આ વેલ્યુ ચેન્જ થશે. એવું પણ બની શકે કે તમે જ્યારે પ્રથમ વખતે રન કરો એ તમારો પ્રોગ્રામ તો તમને કોઈ એડ્રેસ મળે છે XYZ. 2 મિનિટ પછી તમે ફરીથી એ જ પ્રોગ્રામ રન કરશો તો તમને કોઈ એનું એડ્રેસ ABC મળી શકે છે, કેમ કે જે મેમરી એલોકેટ થાય જ્યારે પણ પ્રોગ્રામ રન થશે આપણો Cનો એ વખતે મેમરી એલોકેટ થશે. તો જે ફ્રી અવેલેબલ મેમરી હશે ઓપરેટિંગ સિસ્ટમની અંદર તે મેમરી આપણને અસાઇન થશે. એટલે તે એકદમ સામાન્ય વાત છે. એટલે આપણે આ નંબર કાં તો આ આઉટપુટ પર સ્ટીક નહીં રહીએ કે મારું આઉટપુટ કંઈક અલગ આવ્યું, કેમ કે આ એક મેમરી એડ્રેસ છે. જે કમ્પ્યુટરમાં વેરિયેબલ બનાવીએ એ વખતે જે એડ્રેસ ફ્રી હશે ત્યાં આગળ આપણને મળશે. એટલે તમારા એન્વાયરમેન્ટ, તમારી ઓપરેટિંગ સિસ્ટમ, તમારા કમ્પ્યુટરના આર્કિટેક્ચર, મેમરીની સાઇઝ, કેટલા પ્રોગ્રામ રન થાય છે, આ બધા જ ફેક્ટર આધારિત તમારું એડ્રેસ હશે. અને મેં જે કહ્યું એ પ્રમાણે તમે જો એને ફરીથી રન કરશો તો શક્યતા છે કે તમને અલગ એડ્રેસ મળે. તો આ એક સિમ્પલ પ્રોગ્રામ થયો જ્યાં આગળ આપણે એન્ડ ઓપરેટર અને સ્ટાર ઓપરેટર વિશેની માહિતી મેળવી. તેની સાથે સાથે આપણે એવું પણ સમજ્યા કે જ્યારે પણ પોઇન્ટરની અંદર આપણે એડ્રેસ સ્ટોર કરીએ તો ડેટા ટાઈપ મેચ થવી જરૂરી છે. અધરવાઇઝ એ આગળ જતાં રોંગ વેલ્યુ આપશે અથવા તો આપણને એરર પણ આપી શકે છે. ઓકે, તો આપણે અન્ય બીજા 2-3 ઉદાહરણ પણ જોઈએ તો જેનાથી આપણને પોઇન્ટર વિશે, એના બેઝિક સિન્ટેક્સ વિશે આપણને એકદમ સરસ માહિતી મળી જાય. પછી આપણે થોડાક એડવાન્સ કન્સેપ્ટ પર જઈ શકીએ. હવે આ પ્રોગ્રામમાં આપણે જોઈએ તો આપણે એક ઇન્ટીજર વેરિયેબલ a બનાવ્યો છે. એટલે કે આપણી પાસે એક ઇન્ટીજર વેરિયેબલ છે a. એની સાથે સાથે આપણે 3 અન્ય વેરિયેબલ બનાવ્યા છે PQR. હવે આપણે જોઈએ તો PQR એ 3 શું છે? તો એ પોઇન્ટર વેરિયેબલ છે. ઇન્ટીજર સ્ટાર P, ઇન્ટીજર સ્ટાર Q, ઇન્ટીજર સ્ટાર R.
અને આ ત્રણ પોઇન્ટર વેરિયેબલની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. એટલે જો આપણે એને અગેન બોક્સના ફોર્મમાં બતાવીએ સરળ સમજૂતી માટે, તો આપણી પાસે એક વેરિયેબલ છે p, દેટ ઇઝ યોર પોઇન્ટર વેરિયેબલ, વેરિયેબલ q, વેરિયેબલ r. હવે જ્યારે આપણે આ વેરિયેબલ ડિક્લેર કર્યા તો આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટીજર સ્ટાર p ઇક્વલ ટુ એન્ડ ઓફ a, એટલે કે આપણે એનું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર કર્યું છે પીમાં. એવી જ રીતે એનું એડ્રેસ પોઇન્ટર ક્યુમાં પણ સ્ટોર કરેલું છે, પોઇન્ટર એ. અને આર પોઇન્ટર વેરિયેબલની અંદર પણ આપણે એનું જ એડ્રેસ સ્ટોર કરેલું છે. તો અત્યાર સુધી આપણા પ્રોગ્રામ જો આપણે જોઈએ પહેલી 3 લાઈન, તો એ કેસની અંદર આપણે 3 વેરિયેબલ ડિક્લેર કર્યા પોઇન્ટર ટાઈપના અને તેમાં એડ્રેસ મૂકી દીધું. હવે આપણે શું કરીએ છીએ, printf એન્ટર ધ વેલ્યુ ઓફ ઇન્ટીજર, અને આપણે એ વેલ્યુ સ્કેન કરીએ છીએ, scanf %d and a. એટલે આપણે યુઝર પાસેથી કોઈ ઇન્ટીજર નંબર ટાઈપ કરવાનું કહીએ છીએ. તો આપણા કેસમાં સપોઝ યુઝરે ઇન્ટીજર વેલ્યુ તરીકે 88 એન્ટર કર્યા છે. હવે જ્યારે આપણે છેલ્લા 3 printf સામે નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ printf %d /n, એટલે કે આપણી નવી લાઈનમાં આઉટપુટ આવે એના માટે, એટલે કે આઉટપુટ કર્યા પછી નેક્સ્ટ લાઈન ચેન્જ થાય તેના માટે. અને પછી આપણે લખ્યું છે સ્ટાર p. સો સ્ટાર ઇઝ અ ડીરેફરન્સિંગ ઓપરેટર. અહીંયા આપણે જોઈએ તો સ્ટાર આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે ડીરેફરન્સિંગ ઓપરેટર છે. એટલે કે પી લોકેશનનું, પીના અંદર જે એડ્રેસ છે તે એડ્રેસમાં કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે તે આપણને સ્ટાર પીથી મળે છે. તો આ કેસમાં આપણે જોઈએ છીએ કે પી એક વેરિયેબલ છે જેની અંદર એનું એડ્રેસ સ્ટોર થયેલું છે. એટલે જ્યારે આપણે સ્ટાર પી કરીએ તો આપણને જે એડ્રેસ સ્ટોર થયેલું છે એના ઉપર કઈ વેલ્યુ સ્ટોર છે તે મળશે. એટલે કે આપણા પીની અંદર એનું એડ્રેસ છે અને આપણે જ્યારે સ્ટાર પી કરીશું તો આપણને એની વેલ્યુ એટલે કે 88 મળશે. એવી જ રીતે આપણે જ્યારે સ્ટાર ક્યુ કરીએ ત્યારે ક્યુની અંદર કોઈ એડ્રેસ સ્ટોર થયેલું છે અને જ્યારે હું સ્ટાર ક્યુ કરીશ તો એ જે એડ્રેસ સ્ટોર થયેલું છે એની અંદર કઈ વેલ્યુ છે, તો એ કેસમાં પણ આપણી પાસે 88 છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે પહેલાં એક વેરિયેબલ બનાવ્યો, તેનું એડ્રેસ આપણે અલગ અલગ પોઇન્ટર વેરિયેબલમાં આપ્યું, પછી આપણે ઓરિજિનલ વેરિયેબલમાં વેલ્યુ રીડ કરી, તો પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે સેમ વેલ્યુ પોઇન્ટર વડે એક્સેસ કરી શકીએ છીએ. તો આ પ્રોગ્રામની અંદર આપણી પાસે 3 પોઇન્ટર વેરિયેબલ છે જે સેમ ઇન્ટીજર વેરિયેબલને પોઇન્ટ કરી રહ્યા છે. તે બધા જ એનું એડ્રેસ સ્ટોર કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે પોઇન્ટરના 2 મહત્ત્વના ઓપરેટર, એટલે કે એક તો એડ્રેસ ઓફ ઓપરેટર અને બીજો કે સ્ટાર ઓપરેટર, એના વિશે સમજ્યા કે એ બંનેનો યુઝ કેવી રીતે કરી શકાય, એનાથી કેવી રીતે વેલ્યુ મેળવી શકાય અને શું બાબતની ધ્યાન રાખવી તે અંગેની માહિતી આપણે મેળવી. હવે આપણે જ્યારે ઓપરેટર વિશેની વાત કરીએ છીએ તો પોઇન્ટરના સંદર્ભમાં એક અગત્યની વાત આપણે સમજવી જોઈએ, તે છે કે સાઇઝ ઓફ. આપણે અગાઉ સાઇઝ ઓફ ઓપરેટર ભણી ચૂક્યા છીએ. સાઇઝ ઓફ ઓપરેટર શું આપશે આપણને? સાઇઝ ઓફ ઓપરેટર આપણને કેટલા બાઇટ્સ યુઝ થાય છે પર્ટિક્યુલર વેરિયેબલ દ્વારા, પર્ટિક્યુલર ડેટા ટાઈપ દ્વારા, તેની વિગતો આપશે. એટલે કે આપણે જ્યારે એવું કંઈ કરીએ કે અહીંયા મેં જે ઉદાહરણ બતાવ્યું છે તે પ્રમાણે ઇન્ટીજર i = 10 એન્ડ જ્યારે આપણે સાઇઝ ઓફ i કરીશું
ત્યારે આપણને તે આઈની સાઇઝ કેટલી છે તે કહેશે. હવે આઈ એ ઇન્ટીજર છે, તો ઇન્ટીજર નોર્મલી આપણા સી પ્રોગ્રામની અંદર 2 બાઇટના હોય છે. એટલે જ્યારે આપણે સાઇઝ ઓફ આઈ કરીશું તો આપણને શું વેલ્યુ મળશે? 2. હવે આપણે જો કોઈ અન્ય ટાઈપનું વેરિયેબલ હોય, કેરેક્ટર હોય, કાં તો ફ્લોટ હોય, કાં તો લોંગ હોય, કાં તો કોઈ ડેટા સ્ટ્રક્ચર હોય, તો એ કેસની અંદર સાઇઝ ઓફ ઓપરેટર આપણને તેના દ્વારા કેટલા બાઇટ્સ ઓક્યુપાય થાય છે, તેના દ્વારા કેટલા બાઇટ્સ વપરાય છે તેની માહિતી આપશે. હવે આપણે આ શું કામ સમજીએ છીએ? તો આપણો મેઇન પર્પઝ એવો છે કે સાઇઝ ઓફ ઓપરેટર જ્યારે આપણે નોર્મલ વેરિયેબલ ઉપર વાપરીએ ત્યારે તે આપણને તે પર્ટિક્યુલર વેરિયેબલ કેટલા બાઇટ્સ રોકશે તેની માહિતી આપશે. એવી જ રીતે જ્યારે આપણે સાઇઝ ઓફ ઓપરેટર પોઇન્ટર ઉપર વાપરીશું તો શું થશે? તો આપણને શું આઉટપુટ મળશે? તો તેના માટે પણ એક ઉદાહરણ છે જે આપણે થોડીક જ વારમાં જોઈએ છીએ. પણ એના પહેલાં એક વસ્તુ છે કે વેન વી યુઝ ધ સાઇઝ ઓફ ઓપરેટર વિથ ધ પોઇન્ટર વી ગેટ ધ સાઇઝ ઓફ ધ એડ્રેસ. કેમ કે આપણને ખબર છે કે પોઇન્ટર વેરિયેબલ શું સ્ટોર કરશે? કોઈ પણ એડ્રેસ. જો મારી પાસે ઇન્ટીજર પોઇન્ટર હશે તો એ ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરશે. જો મારી પાસે કેરેક્ટર વેરિયેબલ હશે તો એ કેરેક્ટર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરશે. જો મારી પાસે ફ્લોટ ટાઈપનું પોઇન્ટર હશે તો તે ફ્લોટનું એડ્રેસ સ્ટોર કરશે. પણ બધી જ બાબતમાં કોમન વસ્તુ એ છે કે પોઇન્ટર શું કરશે? તો એ એડ્રેસ સ્ટોર કરે છે. કોઈપણ કેસમાં આપણું પોઇન્ટર ઇન્ટીજર હોય, ફ્લોટ હોય કે કેરેક્ટર હોય, તો પોઇન્ટરમાં આપણે શું સ્ટોર કરીએ છીએ? એડ્રેસ. હવે એડ્રેસની જે લેન્થ છે, એટલે કે તમારા ઓપરેટિંગ સિસ્ટમના આર્કિટેક્ચરના અનુસાર અને તમારી પાસે અવેલેબલ મેમરીના અનુસાર આપણે જો મોસ્ટ એકદમ જનરલ આર્કિટેક્ચર અને એના વિશે વાત કરીએ તો નોર્મલી આપણા જે એડ્રેસીસ હોય છે તે 32 બીટ અથવા તો 64 બીટ એટલે કે 4 બાઇટ અથવા તો 8 બાઇટ હોય છે. એટલે કે આપણે જ્યારે પણ કોઈ પણ એડ્રેસ સ્ટોર કરીશું પોઇન્ટર વેરિયેબલની અંદર, તો જો આપણું આર્કિટેક્ચર 32 બીટનું હશે, આપણી મેમરી સાઇઝ એ પ્રમાણેની હશે, તો એ જે એડ્રેસ હશે તે એડ્રેસ હંમેશા 4 બાઇટનું જ હશે. હવે એ પોઇન્ટર ઇન્ટીજરનું હશે તો પણ 4 બાઇટનું એડ્રેસ હશે. એ પોઇન્ટર જો ફ્લોટનું હશે, કેરેક્ટરનું હશે કે અન્ય કોઈ ડેટા ટાઈપનું હશે તો પણ આપણું જે એડ્રેસની સાઇઝ છે તે ફિક્સ છે. જ્યારે આપણે અગાઉ જોયું તે પ્રમાણે સાઇઝ ઓફ અને કોઈ વેરિયેબલ કરીશું, સામાન્ય વેરિયેબલ, પોઇન્ટર ટાઈપનો વેરિયેબલ નહીં, તો એ કેસની અંદર એ વેરિયેબલની ડેટા ટાઈપ છે તે પ્રમાણે આપણને સાઇઝ મળશે. એટલે કે આપણે જો કેરેક્ટર વેરિયેબલ હશે તો એ 1 બાઇટ લેશે. જો એ ઇન્ટીજર હશે તો સાઇઝ ઓફ આપણને 2 વેલ્યુ આપશે. જો એ ફ્લોટ હશે તો આપણને 4 આપશે. એટલે કઈ ટાઈપની વેરિયેબલ ઉપર આપણે સાઇઝ ઓફ કોલ કરીએ છીએ તે પ્રમાણે આપણને અલગ અલગ આઉટપુટ મળશે. પણ જ્યારે આપણે પોઇન્ટર પર કોલ કરીશું તો તે આપણને આપણા કમ્પ્યુટરના એડ્રેસની સાઇઝના આધારે એક જ ટાઈપનો જવાબ આપશે. તો આ માટેનું પણ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો આ એક ઉદાહરણ છે જ્યાં આગળ આપણે શરૂઆતમાં જરૂર પ્રમાણેની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ, મેઇન ફંક્શન છે. પછી અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીં આગળ 6 વેરિયેબલ બનાવ્યા છે. ઇન્ટીજર આઈ અને આઈપીટીઆર. એટલે આપણી પાસે એક વેરિયેબલ આઈ છે, અન્ય વેરિયેબલ છે આઈપીટીઆર, એ એક પોઇન્ટર છે. સિમિલરલી આપણી પાસે એક અન્ય વેરિયેબલ છે એફ અને અન્ય વેરિયેબલ fptr અને એક અન્ય વેરિયેબલ છે કે જે છે સી, કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ, અને
એક પોઇન્ટર CPTR. હવે આપણે શું કરીએ છીએ, આપણે i = 10, તો આપણા આઈની અંદર વેલ્યુ જશે 10. પછીની લાઈન આપણે જોઈએ અહીં આગળ, તો IPTR = end of i, એટલે કે આપણે IPTRની અંદર વી આર સ્ટોરિંગ એડ્રેસ ઓફ i. તો આપણા IPTRમાં શું હશે, એડ્રેસ ઓફ i. એવી જ રીતે આપણે આગળની લાઈન જોઈએ પ્રોગ્રામની, તો આપણે fની અંદર 10.11 સ્ટોર કરીએ છીએ અને FPTRની અંદર એનું એડ્રેસ સ્ટોર કરીએ છીએ. તો આપણું fની અંદર આવશે 10.11 અને FPTRમાં fનું એડ્રેસ. હવે અગેન ઇટ ઇઝ એડ્રેસ ઓફ f. સિમિલરલી આપણે C વેરિયેબલ છે જેની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરીએ છીએ, કેપિટલ A એ કેરેક્ટર છે, અને આપણે એનું એડ્રેસ એટલે કે એન્ડ ઓફ C આપણે CPTRમાં સ્ટોર કરીએ છીએ. તો આપણી પાસે CPTRમાં શું હશે, એડ્રેસ ઓફ વેરિયેબલ C. હવે એક અગત્યની વાત, કાં તો આઉટપુટના ફોર્મમાં આપણે જોઈએ તો આપણે અહીંયા 3 વખત printf સ્ટેટમેન્ટ યુઝ કર્યું છે. પહેલું printf સ્ટેટમેન્ટ શું કરશે, printf size of variable I is %d and size of integer pointer is %u. અને પછી આપણે કઈ બે વસ્તુ પ્રિન્ટ કરાવીએ છીએ, એકદમ સમજવાની વાત છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે એક વસ્તુ તો પ્રિન્ટ કરાવીએ છીએ સાઇઝ ઓફ i, અને બીજી વસ્તુ કરીએ છીએ સાઇઝ ઓફ IPTR. હવે આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે સાઇઝ ઓફ i એટલે કે i વેરિયેબલ છે તેની ડેટા ટાઈપ શું છે, ઇન્ટીજર, અને Cની અંદર સામાન્ય રીતે ઇન્ટીજર એ 2 બાઇટના હોય છે, એટલે આપણને અહીંયા મળશે 2. એવી જ રીતે આપણે સાઇઝ ઓફ IPTR કરીએ છીએ. તો અગાઉ કહ્યું હતું એ પ્રમાણે IPTR શું છે, એ એક પોઇન્ટર વેરિયેબલ છે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે, પણ આપણે શું સ્ટોર કરીએ છીએ એની અંદર એડ્રેસ પર્ટિક્યુલર વેરિયેબલનું. તો આપણે અહીંયા શું સ્ટોર કર્યું છે, આઈનું એડ્રેસ સ્ટોર કર્યું છે. તો સાઇઝ ઓફ IPTR આપણને આપણા એડ્રેસિંગ સ્કીમ પ્રમાણે, મેમરીની સાઇઝ પ્રમાણે આપણને કેટલા બાઇટ્સનું એડ્રેસ છે તે આપશે. તો એ કેસમાં આપણે જોઈએ તો આપણો મેમરી એડ્રેસ 2 બાઇટ્સનું છે, તો આપણને 2 મળે છે. હવે જો આપણે નેક્સ્ટ printf સ્ટેટમેન્ટ વિશે વાત કરીએ તો ત્યાં આગળ આપણે સાઇઝ ઓફ વેરિયેબલ f, હવે f તે એક ફ્લોટ ટાઈપનો વેરિયેબલ છે અને આપણે તે વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ %d થી સાઇઝ ઓફ f થી. તો એ કેસમાં સાઇઝ ઓફ f એટલે f એ ફ્લોટ ટાઈપનો વેરિયેબલ છે, તો આપણને એની વેલ્યુ મળશે 4, કેમ કે આપણા Cની અંદર આપણે અગાઉ જે પ્રમાણે ડેટા ટાઈપ્સ ભણ્યા તે પ્રમાણે ફ્લોટ વેરિયેબલ્સ 4 બાઇટની જગ્યા મેમરીની અંદર રોકે છે. પણ એક જાણવા જેવી બાબત અહીંયા એ છે કે જ્યારે આપણે સાઇઝ ઓફ FPTR એટલે કે સાઇઝ ઓફ ફ્લોટ પોઇન્ટર વેરિયેબલ કરીએ છીએ તો આપણને વેલ્યુ મળે છે ફરીથી 2, કેમ કે આપણું એડ્રેસ 2 બાઇટનું છે. એડ્રેસિંગ સ્કીમ જે કમ્પ્યુટર પર પ્રોગ્રામ રન કર્યા છે તેનું 2 બાઇટનું છે, એટલે વેરિયેબલ કોઈ પણ હોય એની વેલ્યુ કંઈ પણ હશે તેના ડેટા ટાઈપ પ્રમાણે, પણ જ્યારે આપણે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલનું એડ્રેસ જાણીશું તો એ 2નું જ હશે. તો એ જ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા જે ત્રીજી printf લાઈન છે તે આપણી વેરિયેબલ Cની છે. તો ત્યાં આગળ આપણે શું કર્યું, તો સાઇઝ ઓફ વેરિયેબલ C, તો C ઇઝ અ કેરેક્ટર, એટલે કે કેરેક્ટર ટાઈપનું વેરિયેબલ છે, અને આપણે જાણીએ છીએ કે કેરેક્ટર C પ્રોગ્રામિંગમાં 1 બાઇટ જગ્યા રોકે છે. તો આપણે જ્યારે સાઇઝ ઓફ C કરીશું તો આપણને અહીંયા આઉટપુટમાં જોઈએ છે તે પ્રમાણે 1 મળે છે, અને આપણે જ્યારે સાઇઝ ઓફ CPTR કરીએ એટલે કે પોઇન્ટર ટુ ધ કેરેક્ટર, તો આપણને એ કેસમાં વેલ્યુ મળશે 2. તો આ એક ખૂબ જ અગત્યની અને સમજવા જેવી વાત છે કે પોઇન્ટર વેરિયેબલની અંદર આપણે એડ્રેસ સ્ટોર કરીએ છીએ. પોઇન્ટર વેરિયેબલમાં એવું જ એડ્રેસ સ્ટોર થાય કે જેની ડેટા ટાઈપ પોઇન્ટરના ડેટા ટાઈપ સાથે મેચ થતી હોય, જે આપણે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે. પણ એક અગત્યની વાત કે આપણે જ્યારે વેરિયેબલ સાથે સાઇઝ ઓફ ઓપરેટર વાપરીશું તો
એની ડેટા ટાઈપ પ્રમાણે આપણને સાઇઝ મળશે 4 બાઇટ 2 બાઇટ 1 બાઇટ. પણ જ્યારે આપણે સાઇઝ ઓફ સાથે વાપરીશું ત્યારે આપણને હંમેશા જો આપણું 4 બાઇટનું એડ્રેસ હશે 32 બીટ હશે તો 4 મળશે. આપણું જો 64 બીટ OS અને 64 બીટ આર્કિટેક્ચર હશે તો આપણને એ જ પ્રમાણે 8 મળશે અને આ કેસની અંદર આપણને 2 અને 2 મળે છે. મિત્રો, આજના આપણા પોઇન્ટરના પ્રથમ સેશનમાં આપણે પોઇન્ટરના બેઝિક વિશેની માહિતી મેળવી અને તેના ફાયદા શું છે, તેનું સિન્ટેક્સ શું છે, આપણે તેને આપણા પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે અંગેની માહિતી મેળવી. તેની સાથે સાથે આપણે પોઇન્ટરના જે 2 મહત્ત્વના ઓપરેટર છે, એક તો સ્ટાર ઓપરેટર અને બીજો એમ્પરસેન્ટ ઓપરેટર, એટલે કે એડ્રેસ ઓફ ઓપરેટર અને સ્ટાર ઓપરેટર, તે અંગેની માહિતી પણ મેળવી. તેના રિલેટેડ આપણે કેટલાક ઉદાહરણ અને સી પ્રોગ્રામ તેમના આઉટપુટ સાથે પણ સ્ટડી કર્યા અને અંતમાં આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ કરી આપણે કેવી રીતે પર્ટિક્યુલર વેરિયેબલની સાઇઝ મેળવી શકીએ છીએ, તે જ પ્રમાણે કેવી રીતે આપણે કોઈ એડ્રેસ વેરિયેબલની સાઇઝ મેળવી શકીએ છીએ અને તે બંનેમાં શું અંતર હોય છે તેની માહિતી પણ આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈ. તો હવે પછી આપણે આપણા જે આગળના પોઇન્ટરના સેશન હશે ત્યાં આગળ આપણે પોઇન્ટરની સાથે આપણે કેવી રીતે એક્સપ્રેશન્સ ઇવેલ્યુએટ કરી શકીએ, પોઇન્ટરની મદદથી આપણે કેવી રીતે પાસ બાય વેલ્યુ અને પાસ બાય રેફરન્સનો જે કન્સેપ્ટ છે ફંક્શનની અંદર તેના વિશે, તે જ પ્રમાણે આપણે પોઇન્ટરની મદદથી કેવી રીતે એરે હેન્ડલ કરી શકાય તે અંગેની વિગતે માહિતી મેળવીશું. થેન્ક યુ.